નમઃ શિવાય. શિવ મહાપુરાણોમાં સંહિતા અધ્યાય 18 7 દ્વીપોનું વર્ણન. જંબુદ્વીપ આ ભારત વર્ષ જ છે. હિમાલયની દક્ષિણની બાજુએ સમુદ્રની ઉત્તરની તરફ 9000 યોજનના પ્રમાણનું છે. એને જ કર્મભૂમિ કહેવામાં આવે છે. અહીં સારા ખોટા પોતાના કર્મો પ્રમાણે માણસ નરક અને સ્વર્ગનું ફળ પ્રાપ્ત કરનારો થાય છે. આ ભારત વર્ષના 9 ખંડો છે. ઇન્દ્રગુમ્ન, તામ્રવર્ણ, ગભસ્તિમાન, નાગ, દ્વીપ, સૌમ્ય, ગાંધર્વ અને વરુણ. આ 8 ખંડો છે. એ સિવાય સાગરમાંથી નીકળતો 1000 યોજન સુધી દક્ષિણથી ઉત્તર તરફ વિસ્તારવાળો 9મો ભારતખંડ છે. એમાં પૂર્વ તરફ કિરાત, દક્ષિણમાં યવન, ઉત્તરમાં ઋષિમુનિઓનો નિવાસ છે. એની મધ્યમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર વર્ણના લોકો રહે છે, જે યુદ્ધમાં કુશળ, વ્યાપાર સેવા વગેરેમાં ચતુર છે. અહીં મલય, મહેન્દ્ર, શહ્ય, સુદામા, વૃક્ષ, વિંધ્યાચલ, પારિયાત્ર નામના 7 પર્વત છે. એમાં પારિયાત્રમાં વેદ, સ્મૃતિ, પુરાણ વગેરે સદગ્રંથ પ્રગટ થાય છે, જેનાથી સર્વ પાપોના નાશ થાય છે. વિંધ્યાચલમાંથી સુગંધા, નર્મદા વગેરે 7 નદીઓ નીકળીને સર્વ પાપોનો નાશ કરે છે. એના સિવાય અન્ય પણ મોટી મોટી નદીઓ વહે છે. વૃક્ષ પર્વતમાંથી પાપોનો નાશ કરનારી ગોદાવરી, ભીમરથી, તાપી વગેરે નદીઓ વહે છે. સહ્ય પર્વતથી કૃષ્ણા, વેણી વગેરે નદીઓ તેમજ મલ્યાચલમાંથી કૃતમાલા, તામ્રવર્ણી, મહેન્દ્ર પર્વતમાંથી ત્રિમાગા, ઋષિકુલ્યા, કુમારી વગેરે નદીઓ નીકળે છે. તેના તટ ઉપર ઘણા બધા નગરો તેમજ ગામ આવેલા છે. અહીંના નિવાસી આ નદીઓ તેમજ અન્ય તળાવોના પાણી પીવે છે. પ્લક્ષ દ્વીપ વર્ણન. આ દ્વીપ ક્ષીર સમુદ્રથી ઘેરાયેલો છે. 100,000 યોજન વિસ્તારમાં તે આવેલો છે. આ દ્વીપમાં ગૌમત, મંદ્ર, નારદ, દર્દુર, શૌનક, સુમન, વૈભાજ્ર નામના પર્વત છે. અનુતપ્તા, શિબી, પાપધ્વની, ત્રિવિદ્રા, કૃપા, અમૃતા, સુકુર્મા નામની 7 નદીઓ છે. એના સિવાય બીજી પણ કેટલીક નદીઓ છે. અહીંના મનોહર પર્વતની મધ્યમાં ચારે બાજુ દેવતા, ગંધર્વ તથા બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય વગેરે જાતિઓ નિવાસ કરે છે. આ દેશ હંમેશા ત્રેતાયુગના સમાન પ્રભાવ રાખે છે. અહીંની પ્રજા આ નદીઓના જળ પીવે છે. આ દ્વીપમાં સર્વ લોકના હિત માટે સદાશિવનું બ્રહ્મા, વિષ્ણુ વગેરે દેવતા વેદ મંત્રોથી પૂજન કરે છે. સાલમલી દ્વીપ. આ દ્વીપ પ્લક્ષ દ્વીપ 2 ગણો છે. એને મદિરા સાગર લપટાયેલો છે. એની મધ્યમાં સાલમલી નામનું સીમડાનું મોટું વૃક્ષ છે. આ કારણથી એનું નામ સાલમલી છે. અહીં શ્વેત, હરિત, રોહિત, વૈલક, માનસ, શુભ્રક નામક પર્વત છે. શુક્લા, રક્તા, હિરણ્યા, સંદ્રા, શુભ્રા, વિમોચના, નિવૃત્તા નામની શીતળ જળવાળી નદીઓ વહે છે. કુશદ્વીપ. મદિરાના સાગરથી બહારના ભાગમાં 2 ગણો ઘીનો સમુદ્ર છે. કુશ સમૂહથી યુક્ત આ દ્વીપ છે. અહીં કુશેશય, હરિધુતિમાન, પુષ્યમાન, મણિદ્રુપ, હેમશૈલ તેમજ મંદ્રાચલ આ 7 પર્વત છે. તથા ધુતિમાન, શિવ, પવિત્રા, સમિતિ, વિદ્યા, દંભા, મહાનદી તેમજ તેમના સિવાય પણ સુવર્ણ સમાન રેતીવાળી નિર્મળ જલા બીજી પણ 1000 નદીઓ છે. માનવ, દાનવ, દૈત્યો, દેવતા, ગંધર્વ, યક્ષ, કિમપુરુષ વગેરે પોતપોતાના કાર્યમાં રત લોકો બ્રહ્મા, વિષ્ણુ તેમજ શિવનું પૂજન કર્યા કરે છે. કૌંચ દ્વીપ. ધ્રુત સમુદ્રથી બહારના ભાગમાં એનાથી પણ 2 ગણો દધી સમુદ્રથી આ દ્વીપ ઘેરાયેલો છે. અહીં કૌંચ, વામન, અજકારક, દિવાવૃત્તિ, મન, પુંડરીક, દુદુંભી નામક પર્વત છે. ગૌરી, કુમુદવતી, સંધ્યા, રાત્રિ, મનોજવા, શાંતિ, પુંડરીકા નામની નાગની 7 મહાનદીઓ તથા અન્ય સ્વચ્છ જળવાળી હજારો નદીઓ વહ્યા કરે છે. શાકદ્વીપ. દધી સમુદ્રથી બહાર દ્વિગુણ વિસ્તારવાળો દૂધ સાગરથી ઘેરાયેલો શાકદ્વીપ છે. અહીં શાકનું મોટું વૃક્ષ છે. ઉદ્યાચલ, અસ્તાચલ, જલધાર, અવિકેશ, કેશ વગેરે પર્વત છે. સુકુમારી, કુમારી, નલિની, વેલુકા, ઇક્ષુ, રેણુકા, ગભસ્તી નામક
મહાનદીઓ તથા અન્ય પણ નાની મોટી હજારો નદીઓ છે તથા નાના મોટા અનેક પર્વતો પણ છે. અહીંના રમણીય સ્થળોમાં ચારે વર્ણ રહે છે. સ્વર્ગવાસી લોકો પણ અહીં આવીને ભ્રમણ કરે છે. પુષ્કર દ્વીપ ક્ષીરસાગરથી બહાર એનાથી 2 ગણો પ્રમાણવાળો મધુર જળના સાગરથી તે ઘેરાયેલો છે. એનો મધ્ય પ્રદેશ 5000 યોજનની ઊંચાઈ તેમજ 5 લાખ યોજનની ગોળાઈના વિસ્તારવાળો છે. અહીં માનસ નામનો પર્વત છે. અહીં જરા, રોગ, શોક, રાગ, દ્વેષ, અધર્મ, મૃત્યુ, બંધન વગેરે કંઈ પણ વ્યાપીને રહેતા નથી. અહીંના નિવાસી સત્યવક્તા 10,000 વર્ષના આયુષ્યવાળા સોના સમાન ચમકતા સુખી આનંદથી રહે છે. આ દ્વીપની વચ્ચે ઘાતકી નામક ખંડમાં પ્રજાપતિ બ્રહ્મા છે. દેવ, દાનવ વગેરે હંમેશા એમની પૂજા કરે છે. આ દ્વીપમાં રહેનારને સમયાનુસાર ભોજન પ્રાપ્ત થાય છે. એને માટે એમને પરિશ્રમ કરવો પડતો નથી. એનાથી આગળ મનુષ્યને રહેવાને માટે યોગ્ય કોઈ લોક નથી, જ્યાં કોઈ પણ પ્રાણી જઈ શકતું નથી. આવી સુવર્ણમય પૃથ્વી છે. ઓમ નમઃ શિવાય.